શેતાન પાડોશીનો ટેરર પ્લાન. આ એ પાડોશી છે કે જે હંમેશા ભારતની વિરુદ્ધ ષડયંત્રો કરતો આવ્યું છે. આ વખતે જે એમણે કર્યું છે તમામ હદ વટાવી દીધી છે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એવી એમને ખબર પડી ગઈ એટલે એમણે શું કર્યું? પાકિસ્તાને ટેરર કેબિનેટની રચના કરી નાખી. આતંકીઓનો સમાવેશ કરવામાં આવ્યો. મુફદ્દલ કલમ 370 હતી ત્યારથી જ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે અને હમણાં જ લોકસભા ચૂંટણી પતી બમ્પર મતદાન થયું હતું જમ્મુ કાશ્મીરમાં અને આજ તેમના પેટમાં દુખે છે, ચૂંક ઉપડે છે અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા જનતા પાસે ભલે ખાવા માટે લોટ ના હોય, તેલ ના મળી શકતું હોય, જીવન જરૂરી ચીજવસ્તુઓનો અભાવ હોય, પણ બસ આતંકવાદમાંથી બહાર નથી આવવું. ભારત પ્રગતિ કરે એમને ગમે નહીં બસ. એટલે આ વખતે એમણે જે ટેરર કેબિનેટ બનાવી છે એમાં એવું નથી કે ખાલી આ કોઈ તમે જુઓ આતંકી જેમના ફોટો સાથે નામ છે અને એમને એક ઇન્ડિવિડ્યુઅલ જવાબદારી અપાઈ છે. કોઈ રાજકીય પક્ષ સરકાર બનાવે તે કેબિનેટ કેવી હોય એવી કેબિનેટ બનાવી છે. મસૂદ અઝહર જૈશે મોહમ્મદનો ચીફ છે, એને જવાબદારી સોંપી છે કે બધા આતંકવાદીઓને ટ્રેનિંગ આપે. સૈયદ સલાઉદ્દીન ભારત વિરુદ્ધનો સૌથી મોટો આતંકી જેની વિરુદ્ધ માસ્ટરમાઇન્ડ કહેવામાં આવે છે. યુએસએ પણ એને આતંકી ગણાવ્યો છે, સૌથી મોટો આતંકી નેટવર્ક ચલાવે છે અને મની લોન્ડરિંગ પણ કરે છે. એટલે ઈડી અને સીબીઆઈ તેને પણ હવે આ બાબતે સક્રિય થવાની જરૂર છે. બીજી બાજુ વધુ એક આતંકી છે શેખ જમીલુલ ઉસ્માન સાથે તાલમેલ કરવાની તેને જવાબદારી સોંપવામાં આવી છે. ફહતુલ્લાહ ગોરી કે જેને પ્રોપેગેન્ડા સ્લીપર સેલ એક્ટિવ કરવાની જવાબદારી તેને સોંપવામાં આવી છે. એટલે મુફદ્દલ આ પડકાર તો છે જ આપણી સુરક્ષા એજન્સીઓ સામે, કારણ કે હમણાં 3-4 મહિનાથી આપણે જોઈ રહ્યા છીએ કે આતંકવાદીઓની જે સંખ્યા છે એ વધી રહી છે. કારણ કે પીઓકેમાં જે પ્લાન બનાવવામાં આવી રહ્યો છે અને તેનો જે મુખ્ય સૂત્રધાર કોણ છે? પાકિસ્તાનની આઈએસઆઈ એજન્સી. તેમની પાસે હવે M4 રાઇફલ આવી ગઈ છે, નાઇટ વિઝન કેમેરા વાળી તેમની પાસે અત્યારે ગન પણ છે. ભલે સુરક્ષા એજન્સી એલર્ટ છે, પરંતુ આ પતન કેવી રીતે થઈ શકે, કોઈ એક રાષ્ટ્રનું પતન કેવી રીતે થઈ શકે એનો કોઈ આદર્શ દાખલો જોવો હોય ને ઇતિહાસના પન્નામાં તો પાકિસ્તાનને જોવું પડે. જ્યાં ખાવા પીવા માટે સામાન્ય જનતા લૂંટફાટ મચાવે છે, લોટ માટે લૂંટફાટ મચાવે છે. ગેસ, તમને ખબર છે ગેસ, રાંધણ ગેસ પ્લાસ્ટિકના બબલમાં જ્યાં વેચાય છે ગેરકાયદે, પ્લાસ્ટિકના બબલમાં રાંધણ ગેસ ભરીને જે દેશની જનતા પોતાનું ગુજરાન ચલાવે છે એ દેશના ખાઉધરા સત્તાધીશો જેમને ભારતની વિરુદ્ધ હંમેશા તેલ રેડાય છે પેટમાં, એ આવી હરકતો કરતા આવે છે. પણ જે રીતે દેશના વડાપ્રધાને કીધું છે આની કોઈ કારી ચાલવાની નથી. હા, બિલકુલ જમ્મુ કાશ્મીરની ચૂંટણી છે, સુરક્ષા એજન્સીઓ માટે પડકાર ચોક્કસથી છે, કેમ કે આ રીતે ટેરર કેબિનેટ રચી દે પાકિસ્તાન એટલે જે ચૂંટણી છે એમાં સુરક્ષાનો મોટો પડકાર રહેશે. અને મુખ્ય ચૂંટણી કમિશનર 9 ઓગસ્ટે જ ગયા હતા જમ્મુ કાશ્મીર. તેમણે કહ્યું કે કેટલીક એવી આંતરિક શક્તિ પણ છે ને બહારી શક્તિ પણ છે જે અહીંયા ચૂંટણી ન થાય તેવું ઈચ્છે છે, પરંતુ તેમના જે સ્વપ્ન છે તે તૂટવાના છે, કારણ કે ચૂંટણી થવાની જ છે. સુપ્રીમ કોર્ટે પણ જ્યારે ચુકાદો આપ્યો તો કહ્યું ડેડલાઇન આપવામાં આવી હતી કે 30 સપ્ટેમ્બર 2024 પહેલા જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થવી જોઈએ. 2 દિવસ પહેલા ચૂંટણી કમિશનરે જે આપણા ગૃહ સચિવ છે તેમની સાથે પણ મુલાકાત કરી છે. ગમે ત્યારે આંતરિક સુરક્ષાનું જે માળખું છે થવાની છે, બિલકુલ વિકાસે ઘણું મજબૂત છે, એટલે આ લોકોની કોઈ કારી ફાવવાની નથી. અને જો હવે કોઈ એમણે આ રીતના અટકચાળા કર્યા તો એ ગયા છે એ પણ જાણે એમને મળશે. જી બિલકુલ. તો મુદ્દાની વાતમાં બસ આટલું જ. તમામ સમાચાર અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.